હેલો બાળકો, આપણે ચેપ્ટર 18 ટુ મચ વોટર એન્ડ ટુ લિટલ વોટર, ખૂબ પાણી અને ખૂબ જ ઓછું પાણી, આ ચેપ્ટરની અંદર આપણે થોડું જનરલ નોલેજ અને હાર્ડ વર્ડ્સ જોયા. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર 18 ટુ મચ વોટર ટુ લિટલ વોટર. વોટ ટુ ડ્રિંક, શું પીશું? સગુણા બુક રીડ કરતી હતી ત્યારે તેને ડોરનો અવાજ સંભળાયો. તેણે જોયું કે કોઈ વિઝિટર આવ્યા છે. ફાધરે મહેમાનને આવકાર આપ્યો. તેણે સેલ્વાને તેમના માટે કોલ્ડ ડ્રિંક્સ લાવવા કહ્યું. મહેમાને કહ્યું, હું કોલ્ડ ડ્રિંક્સ લઈશ નહીં, મને એક ગ્લાસ વોટર આપો. હવે અહીં એક નાની એવી છોકરી છે, એ પોતાની બુક રીડ કરતી હતી. એ સમયે ડોર પર કોઈનો અવાજ આવ્યો, નોક નોક. એટલે તેણે જઈને ડોર ઓપન કર્યું. જોયું તો કોઈ વિઝિટર અથવા તો ગેસ્ટ આવ્યા હતા. હવે સ્વાભાવિક છે કે આપણે ગેસ્ટ આવે તો સૌથી પહેલાં આપણે તેને શું દઈએ છીએ? વોટર. પરંતુ સગુણાના ફાધરે એવું કહ્યું કે તેને કોલ્ડ ડ્રિંક્સ આપો ડાયરેક્ટ. હવે વિચારો, આવું શા માટે કહ્યું હશે? આપણે અહીંયા આગળ જોઈશું. ત્યાર પછી ગેસ્ટ જે એના ઘરે આવ્યા હતા એણે ના કહી કે હું કોલ્ડ ડ્રિંક્સ નહીં લઉં, મને માત્ર એક ગ્લાસ વોટર આપો. હવે વોટર એ લોકો કેમ નથી આપતા એ આપણે જોઈએ. ફાધરે કહ્યું, આજકાલ અમને ડ્રિંકેબલ વોટર મળતું નથી, તે ક્લીન પણ દેખાતું નથી. સારું રહેશે જો તમે તે વોટર ન પીવો. અમારી પાસે તો છૂટકો નથી, એટલે આવું વોટર ડ્રિંક કરવું પડે છે. શું છે કે ફાધરે કહ્યું કે આજકાલ ક્લીન વોટર આવતું નથી. તે લોકો જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં ક્લીન વોટર નથી આવતું. તે દેખાવે પણ ક્લીન હોતું નથી. સ્વાભાવિક છે, આપણે કોઈ જગ્યાએ ગયા હોય અને તે વોટર જોવામાં પણ આપણને ક્લીન ના લાગતું હોય તો આપણે પીતા નથી. તેથી તેણે ઘરે આવેલા ગેસ્ટને પણ આપ્યું નહીં. તેથી તેણે ગેસ્ટને કહ્યું કે તમે એ પાણી ના પીવો, એના કરતાં બેટર છે કે તમે કોલ્ડ ડ્રિંક્સ પીવો. એ લોકોને તો ના છૂટકે પીવું પડે છે, કારણ કે એ લોકો ત્યાં રહે છે. તેથી એને પાસે કોઈ છૂટકો નથી, કારણ કે ગંદુ પાણી પીવું જોઈએ નહીં. તેના કારણે ઘણા બધા રોગ પણ થાય છે અને શરીર માટે હેલ્ધી પણ હોતું નથી. ગંદુ વોટર આપણા બોડીને કેવી રીતે નુકસાન કરે છે? ક્વેશ્ચન છે, આ તમારે નોટમાં લખવાનો છે. ગંદા વોટરમાં કચરો, માટી અને રોગના જંતુઓ હોય છે. આવું વોટર ડ્રિંક કરવાથી કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગો તેમજ સ્કિનના રોગો થાય છે. આમ ગંદુ વોટર ડ્રિંક કરવાથી આપણે બીમાર પડીએ છીએ. હવે અહીં આપણને ક્વેશ્ચન છે કે ગંદુ વોટર આપણા શરીરને શું નુકસાન કરે છે? તો ગંદા વોટરના કારણે ઘણા બધા રોગો થાય છે, જેવા કે કોલેરા, ટાઇફોઇડ, મરડો અને ચામડીના રોગો પણ થાય છે. અને આ રોગ જો ખૂબ જ વધી જાય તો ક્યારેક આપણું મૃત્યુ પણ થાય છે. વોટર ગેમ્સ, પાણીની રમતો. બાઝાર ગોન, મહારાષ્ટ્રની અંદર છે. મહારાષ્ટ્રમાં મોટા વોટર પાર્ક છે. તમે પણ કોઈના કોઈ વોટર પાર્કમાં ગયા જશો, અથવા તો તમે તેની એડ પણ જોઈ હશે અથવા ટીવીમાં પણ જોયું હશે. તેમાં એક ડે રોહન એન્ડ રીના તેના પેરેન્ટ્સ સાથે વોટર પાર્ક ગયા. હવે સ્મોલ ચિલ્ડ્રન્સ હોય તો તેના પેરેન્ટ્સ સાથે જ આપણે વોટર પાર્ક જઈએ છીએ. તેવી રીતે રોહન અને રીના પણ વોટર પાર્ક ગયા. ત્યાં ઘણા બધા વોટરના ફુવારા હતા. રીનાએ કહ્યું, જો રોહન, વોટરમાં કેટલી બધી રાઇડ્સ છે. હવે વોટર પાર્કનું નામ આવે એટલે આપણે આઈસ ક્લોઝ કરીએ એટલે આપણે વોટર પાર્ક ગયા હોય તો આપણને એ બધું ચિત્ર દેખાવા લાગે કે નાની રાઇડ્સ હોય, ખૂબ મોટી રાઇડ્સ હોય, ત્યાર પછી ભૂંગળા જેવું કંઈ હોય, ત્યાર પછી સીધી સ્લાઇડ હોય અને આડાવળી પણ સ્લાઇડ હોય છે, ઊંચી નીચી સ્લાઇડ હોય છે, એવું ઘણું બધું હોય છે. અને બધાની નીચે શું હોય છે? એક વોટરનું ભરેલું બાથ હોય છે. તો આપણે ઉપરથી સ્લાઇડ કરીએ તો શામાં પડીએ? ડાયરેક્ટ બાથમાં.
હવે તમે વિચારો કે એ વોટર પાર્કની અંદર કેટલું બધું પાણી હોય છે, ત્યાં તો જ આપણે તેની અંદર વ્યવસ્થિત રમી શકીએ છીએ, જેથી આપણને કોઈ પ્રકારની ચોટ લાગતી નથી કે વાગતું નથી. આ બાજુ મોટા તળાવો. રોહને કહ્યું, છપ છપ છપ. બંને પાછળ જોયું. ઝૂમ. અવાજ કરતાં પહોળી લપસણીમાં ઝડપથી લપસતા ચિલ્ડ્રન વોટરમાં પડતા હતા. હવે રોહન અને રીનાની સાથે સાથે ઘણા બધા બાળકો ત્યાં હતા, અને બાળકો પણ ત્યાં વોટર પાર્કની અંદર તમારી જેમ જ રમતા હતા. રોહન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો. થોડી ક્ષણમાં તે ધબાક કરતો વોટરમાં પડ્યો. રીનાએ આશ્ચર્યથી ચીસ પાડી. હવે આપણે પણ આ રીતે રમીએ છીએ, જે રીતે રોહન અને રીના વોટર પાર્કમાં રમે છે. આપણે તો ક્યારેક ફાર્મ હાઉસ કે એ રીતે જઈએ છીએ, ત્યારે ત્યાં પણ બાથ હોય છે, અને આપણે તે બાથની અંદર નાહતા હોય છે. ત્યાર પછી એ પાણી ક્યાં જાય છે? ડાયરેક્ટ બહાર કાઢી નાખીએ છીએ, અને પાણી એકદમ વેસ્ટ જાય છે. તો હવે આપણે જોઈએ કે આપણે પાણી સાથે રમતો કરીએ છીએ, આપણે રમવા માટે પાણીનો યુઝ કરીએ છીએ, જ્યારે ઘણા લોકો એવા હોય છે જેને થોડું પાણી મળવું, પીવા માટે મળવું પણ ખૂબ મુશ્કેલ હોય છે. જુઓ, અહીં રોહન અને રીના છે એ તેના પેરેન્ટ્સ સાથે વોટર પાર્કમાં જાય છે. આપણું ટેક્સ્ટબુકનું એક ચિત્ર છે. પછી તરત તેણે પાર્કની બહાર ખૂબ મોટો વોઇસ સાંભળ્યો. હવે રોહન અને રીનાએ થોડીવાર પછી વોટર પાર્કની બાજુમાં ખૂબ મોટો અવાજ સાંભળ્યો. દરેક પીપલ ઝડપથી ડોર તરફ દોડ્યા. વોટર પાર્કની અંદર જેટલા લોકો હતા એ બધા ઝડપથી દરવાજા તરફ ગયા. ત્યાં પીપલનું ટોળું ખાલી ડોલ અને પોટ લઈને ઊભું હતું. ઘણા લોકો ત્યાં ખાલી ડોલ અને પોટ લઈને ઊભા હતા. પોટ એટલે ઘડા. એક સ્મોલ ચાઇલ્ડ ખાલી બોટલ લઈને મધરને વળગેલું હતું. નાનું બાળક પણ ખાલી બોટલ લઈને ઊભું હતું. રોહનની મધરે ટોળામાં એક મહિલા પાસે ગઈ. શું વાત છે? તેમણે પૂછ્યું. રોહનની માતાએ શું કર્યું? ટોળામાંથી એક વ્યક્તિ પાસે ગઈ અને પૂછ્યું, શું વાત છે? તમે શા માટે એટલો બધો અવાજ કરો છો? મહિલાએ ગુસ્સાથી આન્સર આપ્યો, તમે પૂછો છો શું વાત છે? અમારા વોલમાં વોટર નથી. વીકમાં 1 ડે વોટરનું ટેન્કર આવે છે, ત્યારે જ અમને વોટર મળે છે. આજે તે નથી આવ્યું, અને અહીં આટલું બધું વોટર તમારે રમવા માટે છે. અમે શું કરીએ? કહો. હવે તે મહિલા છે તેણે ખૂબ ગુસ્સેથી જવાબ આપ્યો. શું કહ્યું? કે તે લોકોના વોલ એટલે કે કૂવામાં પાણી નથી. જે એ લોકોને ત્યાં વીકમાં એક ટેન્કર આવે છે, અને ટેન્કરના યુઝથી એટલે કે લાઇનમાં ઊભા રહીને તે લોકો પીવા માટે પાણીનો સંગ્રહ કરે છે, એ પણ વીકમાં એકવાર. અને ઘણી વખત તો એવું પણ બને છે કે વીકમાં એકવાર પણ ટેન્કર આવતું નથી. તો આ વખતે પણ એવું થયું કે તે લોકો પાસે ટેન્કર આવ્યું ન હતું, તેથી તેઓ માટે પીવાનું પાણી પણ નહીં હતું. તેથી તે મહિલા ગુસ્સે થઈને રોહનની મમ્મીને કહે છે કે અમારા પાસે પીવાનું પાણી નથી, અને તમે રમવા માટે આટલું બધું પાણી વેસ્ટ કરો છો. બોલો, અમે શું કહીએ? જુઓ, અહીં એક ચિત્ર આપેલું છે જેમાં બાળકો વોટર પાર્કની અંદર મોજથી રમે છે, જ્યારે બીજા ચિત્રની અંદર લોકોનું ટોળું, નાનું બાળક બોટલ સાથે, અને રોહન અને તેની માતા એકબીજા સાથે વાટાઘાટો કરે છે. તમારા ઘરમાં ક્યારે વોટરની અછત થઈ છે? ક્યારે? હવે તમારું ઘર છે, આપણે તો અત્યારે વોટરની સુવિધા ઘણી બધી હોય છે, પરંતુ એવું પણ બને છે જ્યારે આપણે લાઇટ કનેક્શન ના હોય તો એવા સમયે આપણને પાણીની અછત જોવા મળે છે. આમ તો હોતી નથી. હા, ગામડાઓ હોય તો ત્યાં આપણને પાણીની અછત હાલની તકે પણ જોવા મળે છે, ખાસ કરીને સમરમાં. તો તમારે આનો આન્સર લખવાનો છે કે તમારા ઘર એટલે એવું જરૂરી નથી કે અહીં સિટીમાં જ, ગામડે પણ હોય તો આનો આન્સર તમારે લખવાનો છે કે હા, અમારા ઘરે પાણીની અછત થઈ છે. તો ક્યારે? તો કે અમે વિલેજમાં ગયા હતા ત્યારે ગામડે એકવાર થઈ હતી. આ રીતે તમને જે કોઈનો અનુભવ હોય એ પ્રમાણે આન્સર લખવો. સેકન્ડ છે, તમે ક્યારે વોટરમાં રમ્યા છો? ક્યાં અને ક્યારે?
હવે નાના બાળકો છે એ વોટર પાર્કમાં રમતા હોય છે, પણ જરૂરી નથી કે પાણી સાથે રમત કરવી હોય તો વોટર પાર્કનો જ યુઝ થાય. ઘરે પણ બાળકો પાણી સાથે રમતા હોય, ક્યારે? ખાસ કરીને ધૂળેટીના દિવસે. ત્યાર પછી નાના બાળકો હોય છે તો તેને નવડાવવા લઈ ગયા હોય તો નવડાવવાનું કામ પતી જાય ત્યાર પછી નાના બાળકો પણ પાણી સાથે રમતા હોય છે. તમે અને હું બધા જાણીએ છીએ. તો આનો આન્સર પણ તમારે લખવાનો છે. તમે તમારી આસપાસ વોટરનો બગાડ થતો જોયો છે? આ વસ્તુ તો બધાએ જ જોઈ હશે. આસપાસ તો બહુ દૂરની વાત છે, પણ આપણે ઘરમાં જ જોઈએ છીએ કે કપડાં ધોવામાં નળ ખુલ્લો મૂકી દઈએ તો પાણી ધોધમાર વહેતું હોય છે, એમની જ જતું હોય છે. ક્યારેક ડોલ ભરવા મૂકીએ તો પણ પાણીનો બગાડ થતો હોય છે, અથવા તો ક્યારેક નાવા જતા હોય ત્યારે પણ ડોલ ભરવા મૂકી દઈએ છીએ ને પાણી એમને જતું રહેતું હોય છે. અથવા તો આપણી આસપાસ પણ ઘણા લોકો આવી રીતે પાણીનો બગાડ કરતા હોય છે. તો આ રીતે પણ તમારે તમારો આન્સર લખવાનો છે. તમને ક્યારે વોટરમાં રમવાની ના પાડવામાં આવેલ છે? હવે ઘણી વખત એવું બનતું હોય છે કે મોન્સૂનની સિઝન હોય અને વરસાદ આવતો હોય તો આપણને પાણીમાં રમવાની ના પાડે. ક્યારેક એવું પણ બને કે સમરની અંદર પણ આપણને પાણીની અંદર રમવાની ના પાડતા હોય છે. તો હા કે નાનો આન્સર તમારે આની અંદર લખવાનો છે. ઓકે, તો અહીં સુધી આપણું આ ચેપ્ટર હાફ કમ્પ્લીટ થાય છે. હાફ છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આની અંદર તમને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે એ ક્વેશ્ચનના આન્સર તમારે નોટમાં તમારી રીતે તમારા જાતે લખવાના છે. પેરેન્ટ્સની મદદ લેવાની નથી, કારણ કે આ ક્વેશ્ચન તમને પૂછવામાં આવેલા છે કે તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડી છે, અથવા તો પાણીનો બગાડ થતો જોયો છે, અથવા તો ક્યારે પાણીની અછત પડી છે, વગેરે વગેરે. અને આ ચેપ્ટર છે, આ ચેપ્ટરમાંથી આપણે એ શીખવાનું છે કે ઘણા લોકો છે, આપણે જેટલું ચેપ્ટર જોયું તેની અંદર આપણે શું જોયું કે કેટલાક એવા લોકો છે જે લોકોને અઠવાડિયા માટે પણ પીવાનું પાણી મળતું નથી, પણ ઘણા લોકો એવા છે જે લોકોને રમવા માટે પણ લોટ્સ ઓફ ઘણું બધું પાણી મળી રહે છે. તો આપણે પાણીનો સદુપયોગ કઈ જગ્યાએ કરવો અને કેવી રીતે કરવો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આગળનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.